તો જય માતાજી, નમસ્કાર મિત્રો। તો મિત્રો, દેવભૂમિ દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા। તો મિત્રો, ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો બીજી બાજુ નદીઓમાં ઘોડાપૂર સ્થિત સર્જાયા છે, જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ કરી દેવામાં આવ્યા છે। આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, રાજ્યમાં રેડ એલર્ટ વિસ્તારમાં એનડીએફસીની ટીમ તૈયાર કરાઈ છે। તો મિત્રો, પોરબંદર જિલ્લામાં 36 કલાકમાં 20 ઇંચ વરસાદ। મિત્રો, પોરબંદર જિલ્લામાં 36 કલાકમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે। આ દરમિયાન 200 વ્યક્તિનું સ્થળાંતર થયું છે અને વ્યક્તિઓને બચાવવામાં આવ્યા છે। તો મિત્રો, પોરબંદરમાં કલેક્ટર કેડી લાખાણીએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પહેલેથી જ અલર્ટ હતું અને ગઈ રાતની વિવિધ ટીમો બનાવી હતી, જ્યાં પાણી ભરાય ત્યાં ત્વરિત પગલાઓ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો, 40 ગામોને જોડતો અંડરપાસ બંધ। મિત્રો, આજે ગુજરાતમાં મુશળધારા વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા ચેતવામાં આવ્યા છે। આ આગાહી વચ્ચે દક્ષિણ વલસાડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે 40 ગામો જોડતો બંધ થયો છે।